જય શ્રી કૃષ્ણ મિત્રો. ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ આવી ગયું એમ ને? તો હવે બસ એક જ પ્રશ્ન છે, 10 અને 12 માં પછી કરવું હું? આ ભણતા તો ભણાઈ ગયું, સારામાં સારા ટકા લાવ્યા, પણ આ ટકાનું કરવું શું, અથાણું કરવું, આગળ કઈ લાઈન લેવી તો ખબર નથી. કેટલા બધાને પૂછવા જશે શું કરાય શું કરાય શું કરાય, પોતાને ખબર જ નથી, કાંઈ બીજાને જ ખબર હોય. એમ ભણવું આપણે, આગળ વધવું આપણે, આખું વર્ષ મહેનત કરી, પણ આખું વર્ષ આપણે કઈ દિશામાં જવાનું છે એ નક્કી ન કર્યું, કાંઈ વાંધો નહીં. હવે A1 ગ્રેડ આવ્યો છે, A2 ગ્રેડ આવ્યો છે, B1 છે, B2 છે, આ બધાનું મહત્વ શું છે? જો તમે સાચી લાઈન પસંદ નથી કરતા ને, તો ગમે એટલાનો ગ્રેડ આવ્યો હોય એનું કઈ મહત્વ નથી. પણ જો તમે યોગ્ય લાઈનમાં જાઓ છો તો 2-5% ઓછા આવ્યા છે ને, તોય તમે ક્યાંય નીકળશો. એટલે બહુ અગત્યનું છે કે તમે કઈ લાઈનમાં આગળ વધો છો, કઈ ફિલ્ડ પસંદ કરો છો. આડે ધડ કોકને પૂછીને કોક કે આમાં સારું છે, આમાં વયું જવું છે, મારી બેનપણી આમ કરે છે, મારો મિત્ર આમ કરે છે, તો મારે એની સાથે જવું છે. આવું કર્યા ને એટલે મર્યા સમજો. તો હવે પહેલી વાત ઈ કે કઈ લાઈન લેવી એ નક્કી કરતા પહેલા સ્વાભાવિક એક પ્રશ્ન બધાયને આવે, મને કેટલા પૈસા મળે એ લાઈનમાં? હે ને? પૈસાનું મહત્વ છે. નાણે નાથા લાલ, નાણા વગરનો નાથ્યો. તો પૈસા કેટલા મળે ને, આ બહુ મહત્વનું છે. એના માટે આપણે પેલા પૈસાની જ વાત કરી લઈએ. તો આ સાયન્સ છે, આ કોમર્સ છે. એટલે સાયન્સની મેં અમુક જે ફિલ્ડ છે એના વિશે અહીંયા જોઈ લખેલું છે, અને અહીંયા કોમર્સ વિશે અમુક ફિલ્ડ વિશે લખેલું છે. અને આ જે બધી માહિતી છે અકોર્ડિંગ ટુ ગૂગલમાંથી મેં સર્ચ કરેલી માહિતી છે, બરોબર. એનાલિસ્ટ જે હોય છે ગૂગલના, એને જે એવરેજ સેલરી કે લોકો કેટલું કમાય છે એના વિશે અહીંયા લખ્યું છે. તો હું તમને એના વિશે જણાવું. ચાલો, તો જે સાયન્સ ફિલ્ડમાં છે, સાયન્સમાં આવે તો ઘણું બધું, માંથી અમુક મેં અહીંયા લખ્યું છે. મેડિકલ પ્રોફેશનલ્સ એટલે મેડિકલ ક્ષેત્રના જે પણ નિષ્ણાંત હોય, EMD, MS, MBBS આ બધું આવે. તો એમાં એવરેજ કેટલી છે? તો આ એક વર્ષની સેલરી છે. કેટલાની છે? વર્ષની. આમાં પણ જે પણ સેલરી લખી છે ને એ આખા વર્ષની હશે. તો એવરેજ 10 લાખ છે. જો બહુ સારામાં સારું ભણ્યા હોય તો શરૂઆત ક્યાંથી થાય છે? 17 લાખ. સમજાય છે? એમ કે સારું ભણો તો 17 લાખ ને એવરેજ 10 લાખ. ડેટા સાયન્ટિસ્ટ એટલે આ જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની એક ફિલ્ડ છે, ડેટા સાયન્ટિસ્ટ. તો એમાં સ્ટાર્ટિંગ છે 9.5 લાખ થી 26 લાખ. મશીન લર્નિંગના એક્સપર્ટ છે, એન્જિનિયરિંગમાં આવે છે. તો એમાં 6.9 લાખ થી 22 લાખ સુધી જાય છે. બ્લોક ચેન ડેવલપર, આ કોમ્પ્યુટર ક્ષેત્ર જાય છે. તો એમાં 8 લાખ થી 21 લાખ સુધીનું જાય છે. ફૂલ સ્ટેક સોફ્ટવેર ડેવલપર, એમાં 6.7 લાખ થી 17 લાખ જાય છે. સાયકાટ્રિક્સ, મગજના રોગના નિષ્ણાંત, જે માનસિક રોગો હોય છે ને એના, તો 8 લાખ થી 21 લાખ. એરોસ્પેસ એન્જિનિયર 5 લાખ થી 24 લાખ. આ ઘણું બધું આગળ આવી શકે. મિકેનિકલ એન્જિનિયર ને આ ને બધું હજી આગળ હું તમને ઘણી માહિતી આપીશ સાયન્સ વિશે અને કોમર્સ વિશે. આ તો થોડુંક જોતા જઈએ, બરોબર. પ્રોડક્ટ મેનેજમેન્ટ, તો એની શરૂઆત થઈ છે 14 લાખ થી 35 લાખ. મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ 11 લાખ થી 34 લાખ. ઇન્વેસ્ટમેન્ટ બેન્કર 9.6 લાખ થી 33 લાખ. આ બધા કોમર્સના છે વિભાગ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જે તમે CA કહો છો, જેની પરીક્ષા બહુ અઘરી આવે એમ બધા કહેતા હોય કે આપણાથી CA ન થાય, બહુ અઘરું પડે. એની જો શરૂઆત ક્યાં જ થાય છે 9 લાખ થી 18 લાખ. માર્કેટિંગ મેનેજર 7 લાખ થી 20 લાખ. ફાઇનાન્શિયલ એનાલિસ્ટ 5.5 લાખ થી 11.5 લાખ. લીગલ પ્રોફેશનલ લોયર, જેને તમે વકીલ કહો છો, કાળા કોટ પહેરીને જે ફરતા હોય એ વકીલને 14 લાખ થી 23 લાખ. હોટેલ મેનેજર એને 6.5 લાખ થી 35 લાખ. જજ, જે કોર્ટના જજ હોય ને,
27 લાખ થી 33 લાખ. હવે એમાં આ બધામાં ઘણા પ્રકાર હોય. તમે પછી આ કોર્સ સિલેક્ટ કરી લો, આ બધા કોર્સ કરો એટલે આટલા લાખ આવવા ન માંડ્યો. એક વાત બાકી છે, આ કોર્સમાં તમે એન્ટ્રી લ્યો પછી એનું બધું શીખવું પડે. કોલેજમાં જઈને આટા મારો, જલસા કરો, કેફેમાં બેઠા રહ્યો, ગ્રુપ બનાવીને ફર્યા રાખો, પિક્ચર જોયા રાખો, તો આ કઈ સેલેરી ના આવે. આ સેલેરી શેના માટે લખી છે કે જે આ ક્ષેત્રના નિષ્ણાંત છે, સારામાં સારું ભણ્યા છે, એને આટલો પગાર આવે છે. યાદ રાખજો. જેવું તેવું ખાલી પાસિંગ માર્ક્સે પાસ થશો ને તો કઈ નહીં આવે. મોટા ભાગના આવી રીતે જ ભણે છે. ભણવું હોય તો બહુ મસ્ત રીતે કોઈ પણ ફિલ્ડમાં જાશો, પગાર બધામાં સારા જ છે ને આવક સારી જ છે. જોઈ લીધું ને? એટલે કોઈ એવું નથી કે સાયન્સ લ્યો તો જ સારું, કોમર્સ લ્યો તો જ સારું. બરોબર. હવે આગળ જોઈએ સાયન્સ વિશે. તો પેલા હું તમને છે ને સાયન્સના અમુક કોર્સ કહીશ. આ સાયન્સ છે ને, તો સાયન્સનો કોર્સ છે તો કે એ શું છે કે સોફ્ટવેર એન્જિનિયર. તો જનરલી ઘણા બધા એમ કહેતા હોય કે હમણાં તો છે ને માર્કેટમાં ચાલુ છે, શું બનવું છે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું છે, સોફ્ટવેર બનાવવા છે, આમ કરવું તેમ કરવું. જે હોય એ બધા એમાં જાય, બધાને જ જવું છે. એટલે કે એમાં એકમાં જ સારું હોય એવું જરૂરી નથી. બરોબર ને? કે આ સોફ્ટવેર એન્જિનિયર હોય એને જિંદગી જીવવાની, બાકી બધાને તો શું કઈ ચણા મમરા. તમે જોવો, હમણાં બધું જોવો, તમને બતાવો. તો એવરેજ સોફ્ટવેર એન્જિનિયરની સેલરી છે ને કેટલી હોય છે? તો જો અહીંયા લખી છે 8,52,000. હું નથી કહેતો, આ ગૂગલ કે છે. જો અહીંયા લખ્યું, જો ગૂગલે કેટલી છે તો કે 8.5 લાખ. આ બે અલગ અલગ છે, છતાં પણ એની માહિતી સરખી આવે છે. કેટલી આવે છે તો કે 8.5 લાખ. ઓકે, તો આ ધ્યાનમાં રાખજો. સોફ્ટવેર એન્જિનિયરનો પગાર એક વર્ષે આટલો હોય. એમ સરેરાશની વાત કરું, એમ બહુ સારું ભણો ને આખી કોલેજમાં પહેલો નંબર આવે તો એનો થોડોક વધારે હોય, પણ સરેરાશ આટલો તો હોય. ચલો આગળ. પછી તો કે કોઈ પણ એન્જિનિયર, એવરેજ કોઈ પણ એન્જિનિયર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એન્વાયરોમેન્ટલ, કેમિકલ, કોઈ પણ એન્જિનિયર લાવો તો એ એન્જિનિયરની સરેરાશ સેલરી જો વર્ષે કાઢો, જે સારામાં સારા એટલે મધ્યમ એન્જિનિયર બન્યા હોય કોઈ પણ કોલેજમાંથી, મીડિયમ એન્જિનિયર હોય, ટોપ પહેલો નંબર વાળા નથી કહેતો, એવરેજ કહું છું, તો એવરેજ એની સેલરી હોય છે 6,80,000 એક વર્ષની. ઓકે, હા. પછી પાસિંગ માર્ક્સે પાસ થયા હોય એને આટલા પગાર ના મળે. જેને એન્જિનિયરિંગ નું નોલેજ છે એની વાત છે. આગળ જઈએ. પછી એન્જિનિયર, એઆઈ એન્જિનિયર. હવે આ એઆઈ શબ્દ જોજો, એઆઈ, આના વિશે હમણાં મેં બહુ સાંભળ્યું કે શું કરવું, કોકને પૂછે કેટલા ટકા આવ્યા, આટલા ટકા આવ્યા, 90, 92%, 93%, શું કરવું છે કે એઆઈ કરવું છે. કેમ કે હમણાં બહુ સાંભળ્યું છે કે આવનારું ભવિષ્ય એઆઈ નું છે. તો આ એઆઈ છે શું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેટિક બધું થાય. તો બધા એમ કહે છે, યુટ્યુબમાં સર્ચ કરીને કે આવનારા વર્ષોમાં એઆઈ નું ભવિષ્ય બહુ વધારે છે. એ વાત સાચી, બહુ સારું ભવિષ્ય છે, પણ બધા જ એક જગ્યાએ જવાની શું જરૂર છે? મને એ નથી સમજાતું. 100 માંથી મોટા 90 જણા એક જ કોમ્પ્યુટર ફિલ્ડમાં જશો, થશે શું? બાકીની ફિલ્ડ ખાલી જ રહેવાની છે. અને એ પાછું કેવું થાય કે બધા એક જગ્યાએ ભેગા થાય, ખાલી ખોટી કોમ્પિટિશન થાય. એટલે વાત એમ છે કે ફિલ્ડ તો બધી સારી. હવે ચાલો એઆઈ ની હાલમાં શું પોઝિશન છે એના વિશે વાત કરીએ. હવે એઆઈ ની એવરેજ સેલરી છે હાલમાં 11,04,034. ઓકે, ઇન્ડિયામાં. આ ઇન્ડિયાની જ વાત છે બધી, પાકિસ્તાનની વાત નથી, અમેરિકાની વાત નથી, લંડનની વાત નથી. એટલે અહીંનું જોવાનું ભાઈ, આપણને અહીંયા આપણે સરેરાશ આટલું કમાવા મળે જો એઆઈના સારા નિષ્ણાતો હોય તો. હા, આમાંય તે ચોખવટ કરીને કહું છું કે ડિગ્રી હોય જ નહીં મળે, તમને આવડતું હોય છે તો જ મળશે. ખાલી પાસિંગ માર્ક્સ છે, એઆઈ એન્જિનિયર થયા મેં તો સર એઆઈ નો કોર્સ કર્યો છે, મને જોબ આપો કોઈ નહીં આપે, આવડવું પડે, મસ્ત રીતે ભણવું પડે, કોલેજમાં જલસા કરવા નથી જવાનું, ભણવા જવાનું છે. ચલો આગળ. હવે સાયન્સમાં એમબીબીએસ તમને ખ્યાલ હોય તો બધા સાયન્સમાં એક બાયોલોજીમાં 12મું ભણતા હોય ને, 12મું, એ વિદ્યાર્થીઓને બાયોલોજી લીધું હોય ને એમબીબીએસ માં એડમિશન લેવાનું જાણે સપનું હોય કે એમબીબીએસ સિવાય તો દુનિયામાં કઈ છે જ નહીં. એકવાર એમબીબીએસ બની ગયા એટલે જિંદગી સેટ, એના સિવાય દુનિયામાં કઈ દેખાતું જ નથી. અઢળક મહેનત કરતા એમ રેસમાં જોડાઈ ગયા હોય, ગાંડા જેવા થઈ ગયા હોય. હવે જોઈએ ને સેલરી કેટલી છે.
તો સરેરાશ સેલરી કેટલી છે લ્યો 7.2 લાખ સરેરાશ એન્યુઅલ વાર્ષિક સેલરી. પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ કામ કરવા એટલે આટલું હોય, કદાચ ગવર્મેન્ટ હોસ્પિટલમાં જાઓ તોય સરેરાશ આટલું હોય. સ્ટાર્ટિંગ કહું છું એટલે સરેરાશ. રેડી? એ વ્યવસ્થિત ભણ્યા હોય તો, જેવા તેવા માર્ક્સે ભણ્યા હોય તો એમાંય તે કાંઈ નથી. રેડી? આગળ જઈએ. સાયન્સમાં એમડી ડોક્ટર, એમબીબીએસ પછી લોકો એમડી નું ભણતા હોય છે. એની સેલરી કેટલી હોય છે? એન્યુઅલ સેલરી એવરેજ, તો એવરેજ હોય છે 8.4 લાખ. પછી સાયન્સમાં છે એમએસ સર્જન, એમડી અને પછી આવે એમએસ. એની કેટલી છે? તો કે એવરેજ શરૂઆત થાય છે 8 લાખથી, પછી વધીને થઈ શકે તમારા 35 લાખ. તો 8 થી 35 લાખ વાર્ષિક. પછી સાયન્સ નું પાછું છે ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ કેટલા કમાય છે? તો આ મહિનાનું કીધું છે, જો અહીંયા મહિને 21,000 યા તો 48,000 એમ એની રેન્જમાં હોય છે. એટલે આ એવરેજ વાત હોય છે. હવે એમને કહેતા ડેન્ટિસ્ટ 48,000 થી વધારે ન કમાય. પછી જેવું તમારી પ્રેક્ટિસ ને જેવી તમારી માસ્ટરી, પણ આટલું તો કમાય, મિનિમમ આટલું તો કોઈ પણ ડેન્ટિસ્ટ કમાઈ લેતા હોય છે, એમ વાત છે. જોબ કરો તો પ્રાઇવેટ કોલેજમાં તમને આટલો, પ્રાઇવેટ હોસ્પિટલમાં આટલો પગાર આપે એમ. રેડી? ઘરનું હોય ને તમારું બહુ સારું ચાલે ને ઘરની જગ્યા હોય, પ્રેક્ટિસ સારી હોય તો પોતાનું ડેન્ટ ક્લિનિક હોય તો કઈ અલગ વાત છે, પણ જોબમાં તમને આટલા મળે. ચાલો આગળ. કોમર્સમાં તો કોમર્સમાં છે અહીંયા લખ્યું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જે સીએ છે. સીએ માં એવરેજ કેટલી છે? તો એવરેજ સેલરી ફોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન ઇન્ડિયા, ગૂગલ વાળા શું કહે છે કે 10.7 લાખ એવરેજ. આ સેલરી ની વાત કરું છું. જો પ્રાઇવેટ સીએ ની વાત નથી કરતો, પોતાની ઘરની ઓફિસ હોય એની વાત નથી. કંપનીમાં સીએ જોબ કરતા હોય તો એની સેલરી આટલી હોય, 10.7 લાખની એવરેજ હોય, મતલબ આજુબાજુ હોય 2-3 લાખ આમ તેમ, સ્ટાર્ટિંગ આટલું થાય. રેડી? ઘણા કહેતા હોય ને સીએ બહુ અઘરો ભાઈ, ન થાય આપણાથી. અલા ભાઈ, તમારીથી ન થાય કોણથી થાય? દુનિયામાં મંગળ ઉપરથી લોકો આવે સીએ કરવા, આપણાથી થાય એવું કઈ ન હોય. આપણે જે ફિલ્ડમાં હોય એ કામ આપણે થવું જ જોઈએ એમ, એટલે હિંમત રાખવાની. ચલો પછી છે લોયર. લોયર એટલે વકીલ. તો વકીલ સરેરાશ કેટલું કમાય છે? તો અહીંયા લખ્યું છે, જો એવરેજ સેલરી કેટલી હોય તો 7,60,000. બરોબર? એટલે હવે તમે જોતા જશો ને તમને ખબર છે સાયન્સ ને કોમર્સમાં લગભગ કમાણી કઈ બહુ એટલો બધો ફરક નથી. તમને ખ્યાલ હોય તો એમબીબીએસ માં આની આસપાસ જ હતો, એ વધારે નહોતું, વકીલ જેમ જ હતું. હા, પછી ખર્ચામાં બેયમાં ફેર છે. એમબીબીએસ નો ખર્ચો જોઈ લેજો ને, વકીલ બનવાનો ખર્ચો જોઈ લેજો. ઓલા મકાને વેચાઈ જાય ને આમાં તો તમારે એવું કઈ જરૂર ન પડે મકાન વેચવાની, એમ મૂળ વાત એમ છે. એટલે બધું જોઈ વિચારીને કરવાનું. ચાલો, કોમર્સની ફિલ્ડ છે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર. ઇન્વેસ્ટમેન્ટ બેન્કરની સરેરાશ સેલરી છે કેટલી? તો કે 9.12 લાખ સરેરાશ. હા, રોકાણ કરવાના જે નિષ્ણાત હોય ને બેન્કિંગ સેક્ટરમાં એની વાત છે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર. આવી બધી ઘણાને ખબર જ ન હોય કે કોમર્સમાં શું આવી, બીકોમ, બીબીએ, બીસી અને એમસી આટલું જ આવે સર. 12માં પછી ગમે એટલા A1 ગ્રેડ આવ્યો એને પૂછે શું કરવું? બીસીએ કરવું. બીજાને પૂછે ને કે બીબીએ કરવું. ત્રીજો કે ખબર નથી, વિચારો. તમને 2-4 લાઈન ની ખબર છે, ઘણું દુનિયામાં છે, તમે સર્ચ કરો. આ તો હજી મેં તો થોડુંક જ બતાવું છું, હજી આન કરતા વધારે હોય છે. આ તો થોડું બતાવું, જેટલું મારથી અત્યારે સમય નીકળો એટલું મેં સર્ચ કર્યું છે આજે. તમે હજી વધારે સર્ચ કરશો હજી વધારે નીકળો. આ દુનિયામાં ખાણ પડી જુદી જુદી જાતની કમાવાના અનેક સ્ત્રોતો છે, આપણે કમાઈ શકીએ છીએ, પણ આપણે નોલેજ હોવું જરૂરી છે. જો ખોટી ફિલ્ડ સિલેક્ટ થઈ ગઈ એટલે મર્યા સમજજો, તમારું બધું નોલેજ ખોટી જગ્યાએ વેસ્ટ થઈ જશે. હવે છે ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ, CFA. એની એન્યુઅલ સેલરી કેટલી હોય છે? તો સ્ટાર્ટિંગ કેટલું છે? 7 થી 12 લાખ છે. મીડિયમ લેવલના હોય તો 13 થી 25 લાખ, અને સિનિયર ઓફિસર બની જાવ તો 26 થી 50 લાખ વાર્ષિક પગાર લે છે. સરેરાશ 2 લાખ ઉપરનો પગાર થયો આમ.
રેડી? આમાં સરેરાશ 1 લાખ ઉપરનો પગાર થયો, આમાં સરેરાશ 50,000 ઉપરનો પગાર થયો મહિને. આ વર્ષના છે, મહિને મેં કીધું એમ. મતલબમાં આ બધું થઈ શકે, આમાં કઈ કમાણી ઓછી નથી. હ્યુમન રિસોર્સ મેનેજર, HR કે ને HR, એની 11 લાખ HR મેનેજર, સિનિયર HR હોય તો 18 લાખ અને લીડ HR મેનેજર હોય તો મંથલી 55 લાખ જેવું એને મળી રહે છે. આ સરેરાશની વાત છે એકોર્ડિંગ ટુ ગૂગલ. હું તમને માહિતી આપું છું, બરોબર છે? એમાં વ્યવસ્થિત ધ્યાન આપો તો જ આટલા મળે. જો પછી તમે જેવા તેવા HR બનો ને ગમે એવું ખાલી પાસિંગ ડિગ્રી લઈને બહાર નીકળો ને આવડતું કઈ ન હોય તો કોઈક તમને 10,000 મહિને આપે, બરોબર? એટલે વ્યવસ્થિત ભણો તો જ આમાં બધી જગ્યાએ એવું જ હોય. આગળ પછી એક્ચ્યુઅરી. તો આ એક્ચ્યુઅરીની સેલરી કેટલી હોય છે? આ લોકો એનાલિસ્ટ કરતા હોય છે કે રિસ્ક કેટલું છે, કોઈ ડિસિઝન લેતી વખતે રિસ્ક કેટલું હોય છે, બધું એનાલિસ્ટ ને એવું બધું કરતા હોય છે, બરોબર? હવે એની સેલરી કેટલી હોય છે કોમર્સમાં થાય તો એની સરેરાશ સેલરી અહીંયા કેટલી લખી છે? 12 લાખ લખી છે. અહીંયા કેટલી લખી છે? 10.11 લાખ લખી છે. મતલબમાં 10 થી 12 લાખ જેવી વાર્ષિક સેલરી લોકો કમાય. રેડી? હવે એમાંય તે વ્યવસ્થિત ભણો તો આ શરત તો બધામાં લાગુ પડે. ચલો આગળ. હવે આ ક્લાસ 1 ઓફિસર વિશે મેં સર્ચ કર્યું તો ગૂગલમાં કે ક્લાસ 1 ઓફિસર કેટલું કમાય. તો ક્લાસ 1 ઓફિસર જો અહીંયા લખેલું છે 56,000 થી 1,77,000 જેવું કમાય. અને જો ક્લાસ 2 ઓફિસર હોય તો એ કેટલું કમાય ગવર્મેન્ટ જોબમાં? 44,000 થી 1,42,000. હવે આ ક્લાસ 1 ને ક્લાસ 2 વિશે તમને તો ખ્યાલ હોય જ તે ને, ન હોય તો મેળવી લેવા જાણકારી. ગવર્મેન્ટ જોબના હજી બીજા ઘણા બધા ફાયદા હોય. આ તો પગાર છે, બીજા ઘણા ફાયદા હોય છે. એમને ઘણા બધા અલગથી ફેસિલિટી આપતા હોય, છોકરાને ભણવાનો ખર્ચો, પર્સનલ ખર્ચા બીજા ઘણા આપતા હોય સરકાર. એટલે આ બધા ફાયદા હોય છે. હવે ક્લાસ 1 ક્લાસ 2 કોણ બની શકે? ગવર્મેન્ટ જોબ કોણ કરી શકે? તો કોમર્સ વાળા કરી શકે, અને સાયન્સ વાળા તે કરી શકે. બેમાંથી કોઈ કરી શકે. આર્ટ્સ વાળા તે આ અધિકારીની ફોર્મ ભરીને પરીક્ષા આપે ને પાસ થાવ તો તમારા જોબ લાગી જાય. એટલે એમાં તો કોઈનું કઈ એવું છે નહીં કે આ લોકો જ ભણી શકે. પછી હવે મૂળ વાત આવી. ચાલો આ બધું થઈ ગયું, બધાના પગાર જોઈ લીધા. હવે અમારે લાઈન કઈ રીતે સિલેક્ટ કરવી? તો પહેલો પોઈન્ટ શું જોવાનું? તો કે મને એ કામ કરવામાં કેટલી મજા આવશે. આ પોતાની જાતને પૂછવાનું કે કામ કરવા મને કેવી મજા આવશે. રેડી? આવક વિશે તો આપણે વાત થઈ ગઈ, એટલે આવક વિશે આપણે હમણાં કઈ જોવાના નથી. આવક બધા એમ સારી જ છે. તો ભાઈ કામ કરવાની મજા આવે તો આપણે એમાં આગળ વધાય. ને કે ભાઈ કંટાળાજનક કરવા કામમાં આગળ વધી જાવ. પગાર ભલે ગમે એટલો સારો હોય, ગમે એટલી કમાણી સારી હોય, પણ કંટાળો જેટલો બધો આવે છે, જિંદગી કેમ કાઢવી? મોટા વાંકા મોટા કરીને દિવેલ દીધું હોય ને, દિવેલ પી ગયા હોય ને એમ ભરતા હોય. મજા નથી આવતી, આ કંટાળી ગયા. પણ હવે તો ગમતી ફિલ્ડ સિલેક્ટ કરી હોય તો વાંધો ન આવે. રેડી? હવે કામ ફાવે, મજા આવે એ રીતના સિલેક્ટ કરવાનું. બીજું, તમારે રહેવાનું, કામ કરવાની જગ્યા ક્યાં છે? તમારે તમે જ્યાં રહો છો ત્યાં જ રહીને જોબ કરવી છે તો એ રીતે ફિલ્ડ સિલેક્ટ કરવાની. જો તમારે અમુક ફિલ્ડ કેવી હોય એવા જોબ તમને બહાર જ મળવાની. તમારા સિટીમાં, તમારા રાજ્યમાં નહીં હોય, બહાર જ જોબ હશે. તો તમારે ફિલ્ડ સિલેક્ટ કરતા પહેલા ધ્યાન રાખવાનું તમારે બહાર જવાની તૈયારી છે કે નહીં. ઘણી જોબ એવી હશે કે જેમાં તમારે આઉટ ઓફ કન્ટ્રી જવું પડશે. જો સારો ગ્રોથ કરવો હોય તો દેશ છોડવો પડશે. અમુક દેશમાં એની ડિમાન્ડ હોય ત્યાં જવું પડે. રેડી? તો ફિલ્ડ સિલેક્ટ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે આ બધું આપણાથી એડજસ્ટમેન્ટ થશે. અમુક ફિલ્ડમાં એવું હોય અડધી રાતે ડોક્ટરમાં હોય, અડધી રાતે પેશન્ટ બોલાવે, જાગીને જવું પડે, બરોબર? એમ પછી તો કે ડોક્ટરમાં બીજો ફાયદો શું કે આપણા ટાઈમે આપણે હોસ્પિટલે જવાનું, સવારમાં મોડું ઉઠવા મળે. વાહ! એમ બધી ફિલ્ડના ફાયદા ગેરફાયદા હોય. વકીલ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, આ બધાનું કામ કરવાનું સ્થળ આપણે ત્યાં જવાની તૈયારી છે.
આપણને કમાણી કેટલી છે બધું જોઈ લેવાનું. ત્રીજું, આપણી આર્થિક પરિસ્થિતિ. આ બહુ મોટો પ્રશ્ન છે. આપણી આર્થિક પરિસ્થિતિ, આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ શું હશે એ પ્રમાણે લાઈન સિલેક્ટ કરવાની. હવે વિચારો કે હું તમને એક ઉદાહરણથી સમજાવું. બે મિત્રો છે, બેયના ઘરમાં આણે 12માની પરીક્ષા આપી છે, આણે પણ 12માની પરીક્ષા આપી છે. બંનેની આર્થિક પરિસ્થિતિ એવી છે કે બહુ લોન લઈને ભણવું પડે એવું છે, અથવા તો બહુ ખર્ચ કરી શકે એમ નથી. વધીને વર્ષે 40 થી 50,000, કેટલી 40,000 થી 50,000 ફી ભરવાનું થાય ને તો એના ઘરમાં એડજસ્ટ થાય એવું છે. આનાથી વધારે જો ફી ભરવાનું થાય ને એટલે પૈસાનું વ્યવસ્થા બહારથી કરવી પડશે, કોકની પાસેથી ઉછીના લેવા પડશે અથવા તો લોન લેવી પડશે, વ્યાજે લાવવા પડશે. ખ્યાલ આવ્યો? આ બેયની પરિસ્થિતિ સેમ છે. એટલે આણે એવી ફિલ્ડ સિલેક્ટ કરી કે જેમાં ખર્ચ ઓછો છે. એટલે જેટલું ફી ભરે છે એ ઘરની કેપેસિટી પ્રમાણે ખર્ચ ઓછો છે, એટલે એને બહારથી ક્યાંય લોન લાવવી પડી નથી. આણે એવી ફિલ્ડ સિલેક્ટ કરી કે જેમાં ખર્ચ વધારે છે. હવે સિલેક્ટ કરવામાં એને પહેલા તો એવું નક્કી કર્યું કે આપણે કોઈ ખર્ચ કરવો નથી, પણ એના મમ્મી અને પપ્પા આવ્યા અને એને કીધું, તમતાર તું ભણવામાં ધ્યાન રાખ, અમે બેઠા છીએ, અમે મકાન વેચી નાખશું, ગમે ત્યાંથી ઉછીના લઈ આવશું, વ્યાજે લઈ આવશું, પણ તને અમારે ભણાવવાનો થાય છે. અને આના મમ્મી પપ્પાએ કીધું કે ભાઈ આપણે ક્યાંયથી ઉછીના ગોતવા નથી, આપણે જે બજેટ છે એ પ્રમાણે ખર્ચ કરો. એટલે બેએ પોતપોતાની રીતે એક લાઈન લીધી, કોઈ પણ ફિલ્ડમાં ગયા. ફિલ્ડ તો ગમે એ લ્યો, મેં તમને બતાવી દીધું ને હમણાં, ગમે એ ફિલ્ડ લ્યો. આવકમાં એવું કાંઈ છે જ નહીં આ ફિલ્ડમાં વધારે કમાણી છે ને આ ફિલ્ડમાં કમાવાનું તો બધે જ હોય છે. રેડી? એટલે આ ભાઈ ભણ્યા, કેટલા વર્ષ ભણ્યા? તો 4 વર્ષ ભણ્યા, સમજી લો 4 વર્ષ ભણ્યા. આ ભાઈ પણ છે ને 4 વર્ષ ભણ્યા. તો આના 40 કેટલા ગયા? 40,000 ફી ભરી દર વર્ષે. તો 4 વર્ષના એના થયા 1,60,000 ગયા. રેડી? આને પણ ખર્ચ વધારે છે, એને ફી ભરી 5 લાખ, પાછા 5 લાખ, પાછા 5 લાખ ને પાછા 5 લાખ. કેટલા થયા? 20 લાખ થયા. ખર્ચ વધારે હતો એટલે બેય ફિલ્ડ એ રીતની પસંદ કરી હતી, આમાં ખર્ચ વધારે હતો. હવે થાય છે શું કે આની એક કમાણી, જોબમાં બહાર નીકળો, જોબ લાગી એટલે આનો પગાર શરૂ થયો 35,000. અને આને થોડીક એ રીતની ખર્ચો કર્યો તો એ પ્રમાણે ફિલ્ડમાં થોડુંક વધારે પગાર આવ્યો, એનો પગાર શરૂ થયો 40,000. હવે આ 20 લાખ રૂપિયા એ ક્યાંથી લાવ્યા હતા ખબર? બહારથી લોન લીધી હતી. એટલે 20 લાખનું ખાલી વ્યાજ ગણો ને, ટકો વ્યાજ ગણો ને, ખાલી હપ્તો ગણો, ચલો તો 20,000 એનો હપ્તો આવે છે. હવે તો હપ્તો બાદ કરો ને તો એનો પગાર કેટલો થયો? 20,000 વધ્યા હપ્તો બાદ કરતા. આ 20,000 એ પોતાના ઘર ખર્ચ, અથવા તો જો હવે ભણી રહ્યો છે, બરોબર, ભણીને બહાર નીકળો એટલે હવે એનો પેલા સપનું હશે હું મારી પોતાની ગાડી લઉં, કંઈક નવા બીજા કંઈક ને કંઈક વસ્તુ વસાવવાનું હોય, ખર્ચ કરશે તો 20,000 પૂરો થવા મળશે. બીજો ઘર ખર્ચે લાગતો હોય કે ના લાગતો હોય, તો આ મોંઘવારીમાં આ 20,000માં એનું પૂરું થશે. આ ભાઈએ જ્યારે એવું ડિસિઝન લીધું હતું કે ઓછા ખર્ચમાં ભણી જવું છે, ગમે એ થાય, તો કમાણી તો બધી ફિલ્ડમાં સારી જ છે અને ભણવામાં પૂરું ધ્યાન આપ્યું, ખર્ચ ઓછો કર્યો. એનથી આ મિડલ ક્લાસ ફેમિલી, બંને મિડલ ક્લાસ હતા, જ્યારે બહાર નીકળ્યા તો આના હાથમાં પૂરેપૂરા 35,000 આવે છે. હવે આને 20,000 વધે છે, 20,000માં હપ્તો જાય છે, 20,000 વધે છે. બીજા 2-3 વર્ષ જશે ને ત્યાં એના મેરેજ આવશે, આ ભાઈના મેરેજ આવશે ને આ ભાઈને મેરેજ આવશે. તો 2-3 વર્ષમાં આ ભાઈએ
બીજા 2-3 વર્ષમાં કમાણી ભેગી કરીને લગ્નનો ખર્ચ કાઢી લે છે, અને આ ભાઈની કમાણીનો બધો ભાગ, મોટા ભાગનો ભાગ હપ્તામાં જાય છે, એટલે બચત કાંઈ થઈ નથી. એટલે જ્યારે મેરેજ આવે ને ત્યારે પાછા ગામમાંથી વ્યાજે ગોતવાના. એટલે આ ભાઈ નકરા એક પછી એક ખર્ચામાં જ સલવાઈ જવાનો છે. એટલે આવું તમારી સાથે ન થાય ને એની ખાસ કાળજી રાખવાની કે જો આપણી પાસે ફંડ નથી, આર્થિક પરિસ્થિતિ જોવાની કે આપણી પાસે બહારથી ગોતવા પડે, લોન લઈને ભણવું પડે ને, એમાં ધ્યાન રાખજો. કેમ કે અત્યારે કોઈ ગેરંટી નથી, ગમે એટલી ફી ભરી દો એ ક્યારે પાછી આવવાની નથી. એની કોઈ 100% શ્યોરિટી નથી કે આ કોર્સ લ્યો એટલે આટલો પગાર આવે જ. રેડી? એ તો મોંઘવારી પ્રમાણે માર્કેટમાં જરૂર હશે એટલો જ પગાર આવશે. તમને જેટલું આવડતું હોય છે એ પ્રમાણે જ તમે આગળ વધશો. એટલે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, ભલે ને એમાં ઓછી ફી છે પણ એમાં તમે ભણવા બહુ ધ્યાન રાખ્યું હોય તો ઓછી ફીમાં લાખ પગાર આવે, એવું જરૂરી નથી. સમજાય છે ને? હવે બીજી વાત, તો જેને આર્થિક પરિસ્થિતિ સારી છે એને શું કરવાનું? એને તમ તારે જે કોર્સ પસંદ કરો એને કઈ વાંધો જ નથી. રેડી? આ ભાઈ છે ને આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી છે, એ કોઈ પણ કોર્સ પસંદ કરે, એને વ્યાજે લેવા જવા ન પડવા જોઈએ. આ પહેલી શરત. મકાન વેચીને ભણવાનું થતું નથી, કેમ કે પાછું મકાન કરતા પાછી આખી જિંદગી પાછી નીકળી જાય પાછું મકાન કરતા. સમજાણું? એટલે આપની કોઈ ગેરંટી ન હોય. એટલે જે છે ને એને તમારે તોડવાનું થતું નથી. જે વિકસાયું છે, જે વિકાસ આગળની પેઢીએ કર્યો છે ને, એ તોડવાનો નથી. તમારી પાસે 25-50 લાખ રૂપિયા પડ્યા રહેતા હોય ને પછી તમે ખર્ચ કરો તો કઈ વાંધો નથી. લોન લઈને નહીં એટલે નહીં એટલે નહીં, એવી જ લાઈન પસંદ કરજો. નકર પછી છે ને મમ્મી પપ્પા તો કે લાગણીના પ્રવાહમાં તણાઈ ગયા, હું બેઠો છું ને, તમતારે આપણે ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરશું. પછી ભરવાના કોને છે ભાઈ? છોકરાને તે કે છોકરી હોય કે જે બાળક હોય એને જ ભરવાના છે. એટલે આ ધ્યાન રાખવાનું કે આપણે ફસાઈ ન જઈએ. રેડી? આ બધું છે ને આમ આગળ લીંબુ આપે કે આ કોર્સ કરવાથી આમ થશે, એ ગેરંટી ન હોય. એટલે કોઈને પણ એવો હવે મોંઘો કોર્સ છે ને, હવે થાય એવું ક્યારેક આ વિદ્યાર્થી છે એને કોઈ મોંઘામાં મોંઘો કોર્સ કરવો છે, બહુ ફી છે, એ ફી આપણે એને ભરવાના પૈસા નથી, તો એને શું કરવાનું? 11-12માં એવા ટકા લાવી દેવાના ને એવા ટકા લાવી દેવાના ને આપણે ફી ન ભરવી પડે, વગર લોન લીધા વગર વ્યાજે આપણે થ્રુ આઉટ બધી ફી માફ થઈ જાય અને એમને ભણી જઈએ. આપણને સ્કોલરશિપ મળી જવી પડે તો એવું ભણો. બાકી લોન લઈને ભણવાનું નથી થતું. ધ્યાન રાખજો, આ જમાનો નથી લોન લઈને ભણવાનો. જય શ્રી કૃષ્ણ.